ત્યારે ગરુડજી 8મા અધ્યાયની અંદર પૂછવા લાગ્યા, આમુસ્મે ક્રિમ ક્રિયા સર્વા વદ સકૃતિના મમ કર્તવ્યા સાથે પુત્રે સસ તથા કથયો પ્રભુ. ગરુડજી પૂછવા લાગ્યા કે હે પ્રભુ, પુણ્યાત્માઓની બધી પારલૌકિક ક્રિયાઓ, ઉત્તર ક્રિયાઓ અમને જણાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, મનુષ્ય માટે તમે સારો પ્રશ્ન મને પૂછ્યો છે. ધાર્મિકો માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે હું તમને જણાવું છું. પુણ્યાત્મા જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે તેનું શરીર વ્યાધિગ્રસ્ત બને છે. તે વખતે કાનમાં આગળી નાખતા સંભળાતો ધબકારો ન સંભળાય તો સમજવું કે મૃત્યુકાળ નજીક આવ્યો છે. આ વખતે મૃત્યુથી નિર્ભય થઈ પરલોકના કલ્યાણ માટે આળસોન ત્યાગી પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. મૃત્યુ સમય નજીક આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામ ભગવાનનું વિધિસર પૂજન કરવું જોઈએ. તેમને નૈવેદ્ય અર્પણ કરી બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. અષ્ટાક્ષરી દ્વાદક્ષરી ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવા જોઈએ. આમ ભગવાનનું નામ સાંભળતા અંતે પાપો બળી જાય છે. તેના સગા સંબંધી તેની નજીક બેસી 10 અવતારોની ભગવાનની કથા સંભળાવી જોઈએ. કદાચ જો મરનાર ભગવાનના નામ સાથે જોડાયેલ લેશે તો પણ તે મોક્ષને પામે છે. ભગવાનનું નામ સ્મરણોની અંદર પાપો બાળી નાખવાની શક્તિ ધરાવે છે. વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે, જે ભગવાનનું નામ લેતો ન હોય એને તમે મારી પાસે લાવો. જે ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનનું કીર્તન કરતો હોય એને મારી પાસે લાવશો પણ નહીં. એટલા માટે સ્પષ્ટ થાય કે ભગવાનનું સ્મરણ કરવું તેની નજીક નરક, યમ કે યમના દૂતો પણ ફરકતા નથી. વિષ્ણુનું સ્મરણ કરવું, ગીતાજીનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે દરેક વ્રતોનો રાજા કોણ? તો એકાદશી છે. તમારાથી થાય એટલા જીવનમાં બીજા બધા વ્રતો કરજો, પણ જે જીવાત્મા એકાદશીનું અંતે જે વ્રત કરતો નથી એનું કેટલું બધું ભયંકર પાપ લાગે છે. કારણ કે આપણા શાસ્ત્રની અંદર પણ એવું કીધું, સ્કંદ પુરાણમાં એવું કીધું કે જે વ્યક્તિ સ કેવલમ અધમ ભોગતે યમ ભોગતે હરિવાસરે, એકાદશીના દિવસે જે વ્યક્તિ ભોજન લે, રોટલા કે રોટલી ખાય, અનાજને ખાય, તો એ ભગવાન કે પાપોને ખાઈ રહ્યો છે. પદ્મ પુરાણની અંદર એવું કીધું, માતૃહા પિતૃહા ભ્રાતુહા ગુરુહા છેદનમ, માની હત્યા કરવાથી, પિતાની હત્યા કરવાથી, ભાઈની હત્યા કરવાથી અને ગુરુની હત્યા કરવાથી જે દોષ લાગે એ 11ના દિવસે ભોજન લેવાથી દોષ લાગે. ગરુડ પુરાણની અંદર એવું કીધું કે માસ ભુક્તમ બુધમ લભેદ, જે વ્યક્તિ 11ના દિવસે ભોજન કરે, રોટલા કે રોટલી ખાય, તો ભગવાને કીધું કે માંસ ખાય એ બરાબર છે. એમાં પણ એ સામાન્ય માંસ નહીં, ગૌ માંસ બરાબર કહેવામાં આવે છે. નોનવેજ તમે ભોજન કરો એ બરાબર છે. 11ના દિવસે બિલકુલ ઘરની અંદર રાંધવાનું તો બનાવાય જ નહીં. નાના બાળકો એમને ખાવાની છૂટ, બાકી મોટા દરેક વ્યક્તિઓ 15 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ હોય એમને દરેકે એકાદશીનું વ્રત ફરજિયાત કરવું પડે. 11ના દિવસે ભોજન લેવાથી આટલું બધું પાપ લાગે છે. કારણ કે એકાદશીના દિવસે મૂર નામના રાક્ષસનો વાસ હોય. આપણે ભલે વેજીટેરિયન ભોજન બનાવીએ પણ એ આપણું ભોજન વેજીટેરિયન રહેતું નથી. પછી આપણે બારે જઈને કહીએ કે આઈ એમ વેજીટેરિયન. કઈ રીતે વેજીટેરિયન થઈ? કારણ કે 11નું તમે ભોજન લીધું એટલે નોન વેજ ભોજન બરાબર ગણાય. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું, અર્જુનને શું કીધું કે તારાથી થાય એટલા ભગવાન કે તું વ્રત કરજે, નહીં કરે તો પણ ચાલશે, પણ ભગવાન કે મારા માટે તું એકાદશીનું વ્રત અવશ્ય કરજે. યત કરોસી અશ્નાસી જુહોસી દદાસી યત તપસ્યાસી કોંતયમ મત કુરુ સંમદ અર્પણમ. ભગવાન કે મારા માટે તું એકાદશીનું વ્રત ફરજિયાત કરજે. કારણ કે દરેક વ્રતોનો રાજા એકાદશી છે. એકાદશીથી મોટું કોઈ વ્રત નથી. કોઈ જો ન કરતા હોય તો હવેથી કરજો. કારણ કે જાણવા છતાં જો ન કરીએ તો આપણે પાપના ભાગીદાર બનીએ, અને આપણને ખબર ના હોય ને આપણે ન કરો તો એનો દોષ લાગે નહીં. હવે જાણવા છતાં જો ન કરીએ તો આપણે પાપના ભાગીદાર બનીએ. શિવ પુરાણમાં તો ભગવાને ત્યાં સુધી કીધું કે જે જીવાત્મા, શિવજીએ કુલ 5 ઉપવાસો બતાવ્યા છે શિવ પુરાણની અંદર, કે જે જીવાત્મા શિવરાત્રીનો ઉપવાસ કરવો, દુર્ગા અષ્ટમી નવરાત્રને 8મનો દિવસે ઉપવાસ કરવો અને જન્માષ્ટમી
ભગવાન કૃષ્ણની જે મોહરાત્રી કહેવામાં આવે એ જન્માષ્ટમીના દિવસે પણ ઉપવાસ કરવો અને 2 11રસો અજવાળિયાની અને અંધારિયાની 11 એકાદશી બે રીતે કરવામાં આવે. દશમના દિવસે એક ટાણું, 11ના દિવસે બિલકુલ નકરોડો ઉપવાસ કરવાનો અને 12ના દિવસે એક ટાણું આને સંપૂર્ણ એકાદશી કહેવામાં આવે. જો આ 3 દિવસ ભૂખ્યા ના રહેવાય તો ખાલી 11ના દિવસે બિલકુલ અનાજ લેવાનું નહીં. એમાં તમે મોરૈયો, બટાકાની ભાજી, ફળ ફળાદી આવું ખવડાય. બીજું વધારાનું કોઈ પણ અનાજ ખવાય નહીં. કારણ કે એકાદશીનું વ્રત અંતે આપણને ભગવાન સુધી લઈ જાય છે. કારણ કે સૌથી મોટું કોઈ વ્રત હોય તો એકાદશીનું વ્રત છે. આ એકાદશીના વ્રત ઉપર ભગવાન સુધી પહોંચ્યા એની સત્ય ઘટના તમને બતાવું. પંજાબની અંદર જલંધર પ્રાંતમાં એ જલંધર પ્રાંતની અંદર એક બ્રાહ્મણ હતો, એનું નામ હડિયો બ્રાહ્મણ હતું. હડિયો બ્રાહ્મણ દરરોજ સવારે, કારણ કે નાની ઉંમરની અંદર એના માતા પિતાનું અવસાન થયું એટલે હડિયો બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી અને ખાતો, જાતે રસોઈ બનાવી અને ખાવા વાળો. એકવાર નદી કિનારે ત્યાં બેઠો હતો અને ત્યાં એક મહાત્મા સ્નાન કરવા માટે આવ્યા. ત્યારે મહાત્માએ કીધું કે હે બાળક, તારું નામ શું? એટલે હડિયાએ કીધું કે મારું નામ હડિયો છે. કે આવું નામ કોને પાડ્યું તારું? એટલે મહાત્માને કહેવા લાગ્યો કે મારા માતા પિતાનું નાની ઉંમરમાં અવસાન થયું એટલે ગામના લોકો મને હડિયો કહીને બોલાવતા. પણ બ્રાહ્મણ હતો એટલે ઘેર ઘેર ભિક્ષા એને મળી જતી. કારણ કે લક્ષ્મીજી અંતે આપણને વરદાન આપેલું છે. કારણ કે બ્રાહ્મણ કોઈ દિવસ ભૂખે ના મરે. ભિક્ષા યોગ્ય પુનઃ પુનઃ, આ લક્ષ્મીજીએ વરદાન આપેલું. એટલે હડિયો ઘેર ઘેર ભિક્ષા માંગી અને જાતે રસોઈ બનાવી અને જમવા વાળો. ત્યારે મહાત્માએ કીધું કે હડિયા, તારે આગળ પાછળ કોઈ ના હોય તો આપણે આશ્રમમાં આવી જા. કે તમારા આશ્રમમાં આવતો ખરો, પણ મારે ખાવા જોઈએ વધારે, તમારે ત્યાં આશ્રમમાં મળશે? એટલે ગુરુ મહારાજે કીધું કે તો આપણે અન્ના ભંડારો ભરેલા, તારે ખાવું એટલું ખાજે. તો કે સારું ચાલો. એમ કરી ગુરુ મહારાજ એમના આશ્રમમાં લઈને આવ્યા અને દશમના દિવસે સત્સંગ કરતા એ વખતે હડિયાને કીધું કે હડિયા, આવતીકાલે આપણા આશ્રમની અંદર 11 હોવાથી ભોજન બનશે નહીં. એટલે હડિયાએ કીધું કે જો ગુરુ મહારાજ, હું તો કઈ ભૂખ્યો રહી શકતો નથી. તમે જો એકાદશી કરતા હોય તમે કરે રાખજો, બાકી આપણાથી ભૂખ્યું રહેવાશે નહીં. નહીં તો હું મારો કે આ ઠેલો લઈ મારા ઘરે જતો રહું. એટલે ગુરુ મહારાજને ખબર પડી કે આ બાળક કદાચ ભૂખ્યો નહીં રહે, તો કે તારા જો ભૂખ્યો ના રહેવાતું હોય તો તારે અહીંથી નદી કિનારે જઈ અને ત્યાં રસોઈ બનાવીને તારે જમીને આપવું, બાકી આશ્રમમાં આપણે રસોઈ બનાવતા નથી. હડિયાને કીધું કે એ વાત ગુરુજીને કે મને મંજૂર. સીધું સામગ્રી લીધી અને ગુરુ મહારાજને અંતે વંદન કરવા માટે ગયો. ત્યારે ગુરુ મહારાજે કીધું કે બેટા, તું આ નદી કિનારે જાય, જે રસોઈ બનાવે તારે આટલું ખાલી કહેવાનું કે હે મારા ગુરુના ગુરુ, પ્રેમથી મારી રસોઈ જમવા માટે ભગવાન આપ વધારો, આટલું તારે બોલવાનું. એટલે હડિયાએ ચોખવટ કરી પાછી કે હું આટલું બોલું તો ખરો, પણ તમારા ગુરુ કે આવશે નહીં ખાવા? એટલે કે ના, કે નહીં આવે કે, પણ આટલું તારે બોલવાનું. હડિયાએ કીધું સારું. એમ કરી હડિયો નદી કિનારે ગયો અને નદી કિનારે ગયા પછી ત્યાં સ્નાન કર્યું. આ દ્રષ્ટાંતો આપણા જીવનમાં ઉતારવા જેવા છે. ઘણી બહેનોને એવી ટેવ હોય કે સ્નાન કર્યા વગર રસોઈ ઘરની અંદર જાય, સ્નાન કર્યા વગર રસોડું બનાવે, પણ રસોડાની અંદર સ્નાન કર્યા વગર રસોઈ કોઈ દિવસ બનાવાય નહીં. કારણ કે જે વ્યક્તિઓ જે તમારા ઘરનું અનાજ ખાય એવા વિચારો એ વ્યક્તિના અન એવો ઓળકાર આવે. એટલે સ્નાન કરી પછી જ રસોડાની અંદર જવું જોઈએ. જે તમે રસોઈ બનાવો, આ હડિયો બ્રાહ્મણ જોવો, નદી કિનારે સ્નાન કરી પછી રસોઈ બનાવે. પૂજ્ય ડોંગરીજી બાપા પણ એમના એક સેવકના અહીંયા સેવકે ખૂબ આગ્રહ કર્યો કે બાપુ તમે અમારા ઘરે આવતા નથી, તમે આવો. એટલે ડોંગરીજી બાપાએ કીધું કે આનું, કારણ કે 8 વર્ષથી એમની સાથે કથામાં આવતો એ સેવક અને બાપુને ખૂબ સેવા કરતો. ત્યારે બાપાના ઘરે એમને લઈ ગયા અને ડોંગરીજી દાદા માટે દૂધ બનાવતા હતા અને એ બેન દૂધ બનાવતા બનાવતા ગીતો ગાતા હતા. એટલે ડોંગરીજી દાદાને તરત કાનમાં શબ્દ પડ્યા. એટલે કીધું કે આ બેનના હાથનું જો હું દૂધ પીઉં તો મારા પણ વિચારો આખા ભ્રમિત થઈ જાય. તરત જ એમને કહેવા પણ ના રહ્યા, ડોંગરીજી મહારાજ ઘરની બહાર નીકળી ગયા. પેલા એમના સેવક હતા, સેવક આવ્યા કે કેમ દાદા તમે બહાર આવી ગયા?
કે તારા ઘરવાળા કે આવી રીતે ગીતો ગાય અને દૂધ બનાવે અને એના હાથનું જો હું દૂધ પીઉં તો મારા વિચારો પણ આખા ભ્રમિત થઈ જાય. એના કરતા તારા ઘરે હું આવ્યો, પગલા કર્યા એ બરાબર, બાકી તારા ઘરનું મારે અન્ન પાણી પણ ખપે નહીં. એ જ રીતે આ અઢિયાએ નદી કિનારે જઈ ત્યાં સ્નાન કરી રસોઈ બનાવી. રસોઈ બનાવ્યા પછી કેળનું પાન લાવ્યું, ધોઈ અને મૂક્યું. કેળના પાનની અંદર રસોઈ મૂકી, તુલસીના દલ ધોઈને મૂક્યા અને ગુરુ મહારાજે જે આપેલું વચન, એ વચન અંતે ભૂલ્યો નથી. કીધું કે હે મારા ગુરુના ગુરુ, પ્રેમથી રસોઈ જમવા માટે ભગવાન આપ પધારો. અને જેવી અઢિયાએ આંખ ખોલી ત્યાં તો ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાન રામ ત્યાં જમવા માટે આવ્યા છે. આ બનેલી ઘટના છે પંજાબની અંદર. એટલે અઢિયાએ પૂછ્યું કે તમે કોણ? કે હું તારા ગુરુ નહીં ગુરુ. તો કે મારા ગુરુ તો એવું કહેતા કે ગુરુ આવશે નહીં પણ તારે આટલું કહેવાનું. તો કે ઈ તારા ગુરુને ખબર, મને કાંઈ ખબર નહીં. એમ કરી ભગવાન જે રસોઈ બનાવેલા અઢિયાના ભાગની તમામ રસોઈ ભગવાન આરોગી. અઢિયાને તો એટલો બધો ક્રોધ ચડ્યો, ગુરુ મહારાજને કહેવા લાગ્યો કે તમારા ગુરુ તો કેવા ભૂખડા, મને પણ ખાવા ના આપ્યું, એકલા બધું ખાઈ ગયા. એટલે ગુરુ મહારાજને થયું કે આ કોઈ બીજા જંગલના લોકો આવીને ખાઈ જતા હશે. અઢિયાની વાત ઉપર એમને વિશ્વાસ આવતો નથી. અઢિયાને પછી દૂધ આપ્યું, ફળ ફળાદી આપ્યા, એમ કરીને એકાદશી ઘટાવી. જયારે બીજી એકાદશી આવી એટલે અઢિયાએ કીધું કે હવે તો ડબલ ઘણું કે વસ્તુ લઈ દઈશ. કે કેમ? એક ભાગમાં તો તમારા ગુરુજી જમે અને બીજા ભાગનું તો મને મળે કે. એટલે સારું કે ગુરુ મહારાજને ત્યાં વંદન કરી નીકળ્યો. અઢિયાએ ત્યાં બે ઘણું પ્રમાણમાં વસ્તુઓ લઈ ગયો, સીધું સામગ્રી લઈ દરિયા ત્યાં નદી કિનારે આવી, ત્યાં સ્નાન કરી રસોઈ બનાવી અને તુલસીનું દલ મૂકી, કેળનો પાન મૂકી, સુંદર મજાની રસોઈ ત્યાં મૂકી અને ફરીથી ગુરુ મહારાજનું જે વચન હતું વચનને યાદ કર્યું કે હે મારા ગુરુના ગુરુ, પ્રેમથી રસોઈ જમવા માટે આવું. ત્યાં તો ભગવાન રામ નીકળ્યા, સીતા માતા દેખી ગયા કે તમે ક્યાં ચાલ્યા? કે અમારા સેવકો અમને યાદ કરે કે અમે ત્યાંની રસોઈ જમવા માટે જો. તો કે અમને સાથે લઈ દો. કે તમને સાથે લઈ દઉં પણ એક શરત, તમારે કાંઈ બોલવાનું નહીં. કે અમે કાંઈ નહીં બોલીએ. અને અઢિયાએ જેવી આંખ ખોલી ત્યાં તો ભગવાન રામ અને સીતા માતા રસોઈ જમવા માટે આવ્યા. અઢિયાને થયું કે આજે પણ આપણા ભાગમાં રસોઈ નહીં આવે. જે રસોઈ બનાવેલી એ રામ અને સીતા બધી રસોઈ આરોગી. અઢિયાએ પૂછ્યું કે આ કોણ બાજુવાળા? એટલે ભગવાન રામ કહેવા લાગ્યા કે આ મારા ઘરવાળા છે. ફરી ગુરુ મહારાજના પાસે ગયો. ગુરુ મહારાજને પછી તો ભાષણોના ઘા કર્યા દૂરથી. અને અઢિયાએ કે તમારા અહીં આશ્રમમાં આવીને કે 11ના દિવસે મારે ઉપવાસ ન કરવો હોય તો પણ પરાણે ઉપવાસ કરવો પડે. તમારા ગુરુ તો એવા ભૂખડા, પણ એમના ઘરવાળા તમારા ગુરુ માતા પણ એવા ભૂખડા છે. બંને જણા રસોઈ મારી બનાવેલી કે આરોગી ગયા, મને આપી નહીં. ફરી ગુરુ મહારાજે એમને દૂધ આપ્યું, ફળ ફળાદી આપી, એમ કરી રસોઈ એનું પેટ સંતોષ કર્યું. અને જયારે ત્રીજી એકાદશી આવી એટલે અઢિયાએ કીધું કે જો તમારા ગુરુ મહારાજના લગ્ન થયેલા હોય તો એમની સાથે એમના દીકરાઓ પણ હશે કદાચ. એટલે અઢિયાએ કીધું કે આજે તો 10 ગણી વસ્તુ લઈ જવી, 10 માણસો જમે એ પ્રમાણે. એટલે ગુરુ મહારાજે કીધું પણ આટલું બધું કેમ? તો કે તમારા ગુરુ મહારાજના તો કે લગ્ન થયેલા, હવે આ ત્રીજી ફેરા કદાચ એમના સંતાનો ભેગા આવે તો મને કઈ ખાવા મળતું નથી, એના કરતા વધારે પ્રમાણમાં કે રસોઈ લઈ ગયું. સીધું સામગ્રી 10 જણા જમે એ પ્રમાણે સીધું સામગ્રી લઈ ગયો. ત્યાં નદી કિનારે સ્નાન કરી. પણ અઢિયાને એવું થયું કે આજે આપણે રસોઈ બનાવી નથી. તો કે શું કરીએ? કેળનું પાન મૂકી, તુલસીના દલ મૂકી દીધા અને કીધું કે હે મારા ગુરુના ગુરુ, પ્રેમથી રસોઈ જમવા માટે ભગવાન આપ પધારો. અને જેવી ભગવાન રામને આકલ પડી ત્યાં રામ આવ્યા, સીતા માતા આવ્યા, લક્ષ્મણજી દેખી ગયા કે ભગવાન તમે ક્યાં ચાલ્યા? કે અમારો ભક્ત અમને યાદ કરે. તો કે અમને સાથે લઈ લો, પણ તમને લઈ લો પણ તમારો ક્રોધી સ્વભાવ છે, તમે બાળકને ગમે તેમ કહી દો કે નહીં ભગવાન અમે કઈ નહીં બોલીએ. તો કે ચાલો. અને જે થોડા આગળ ચાલ્યા એવા તો હનુમાનજી દેખી ગયા કે ભગવાન તમે ક્યાં ચાલ્યા? કે અમારો સેવક અમને યાદ કરે કે અમને પણ સાથે લઈ જાઓ. હનુમાનજીને સાથે લાવ્યા. અને જેવી અઢિયાએ આંખ ખોલી ત્યાં તો રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાન દાદાને દેખ્યા. ત્યારે અઢિયાએ રામ ભગવાને કીધું કે અઢિયા ખાવાનું ક્યાં? કે 2 વાર તમે રસોઈ મારી બનાવેલી તમે આરોગી ગયા, આ તો તમે બનાવો ને મારે જમવું. અઢિયાએ આવી હઠ કરી. કારણ કે આપણા શાસ્ત્રમાં 4 હઠો બતાવી. બાળ હઠ, બાળક જે હઠ કરે એ અંતે ભોગવવી પડે. બીજી રાજહઠ, રાજા જે હઠ કરે એ નિર્ણય યોગ્ય હોય કે અયોગ્ય હોય છતાં પણ આખી પ્રજાને અંતે સ્વીકારવો પડે. ત્રીજી હઠ યોગી હઠ,
મહાત્મા જે હઠ કરે એ મરી જાય પણ છતાં એ હઠ ના છોડે. અને ચોથા નંબરમાં સ્ત્રી હઠ. સ્ત્રીઓ જે હઠ કરે એમ તે મૂકે નહીં. આ ચાર આપણા શાસ્ત્રમાં મોટી હઠો બતાવી. અઢિયાએ આ તો કીધું કે તમે મારી રસોઈ આરોગી જતા, આ તો કે તમે બનાવો ને મારે જમવું. ત્યારે રામ ભગવાને સીતા માતાને કીધું કે જાઓ તમે રસોઈ બનાવો. લક્ષ્મણજીને લાકડા લેવા માટે મૂક્યા. હનુમાન દાદાને કીધું તમે ચૂલો પ્રગટાવો. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે તમે તો બે ફેરા જમીન આયા, અમારા ભાગમાં કે આ લાકડા લેવા જવું, તો કે જવું પડે કે બધું દરેક કાર્ય કરવું પડે. અને અઢિયો તો એક બાજુ ઝાડના થડે આરામ કરવા બેઠો. અને અઢિયાને થયું કે ભલે બે ફેરા તો આપણને જમવા ન મળ્યું, પણ આજે તો એટલું સુંદર મજાનું કે જમવા મળવાનું. અને સીતા માતાએ એટલી સુંદર રસોઈ બનાવી, એ રસોઈની સુગંધ આખા જંગલમાં આવવા લાગી. કારણ કે આ તો સામાન્ય કોઈ વ્યક્તિ હતું નહીં, સાક્ષાત જગદંબા આજે રસોઈ બનાવતા. અને જેવી રસોઈ પૂરી થઈ, રસોઈ બનાવી લીધી, એટલે અઢિયાએ કીધું કે પહેલા મને આપી દો, પછી તમારે જે ખાવું એ ખાધું. એટલે સીતા માતાએ કીધું કે નહીં બેટા ઉભો રહે તું. રામ ભગવાને કીધું કે મારે પણ મારા ગુરુને યાદ કરવા પડે. કે તમારા ગુરુ કે હા કે. એટલે સુંદર મજાની રસોઈ પીરસાણી. અને ગુરુ મહારાજે રામ ભગવાને સ્તુતિ વંદના કરી અને ભગવાન ભોળાનાથને યાદ કર્યા. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જના સ્વયં ચ વરદમ વંદે શિવમ શંકરમ. આ રીતે ભગવાનની સ્તુતિ વંદના કરી. ત્યાં તો ભગવાન કૈલાસના ખોપરામાંથી ભગવાન નીકળ્યા. પાર્વતી માતા સાથે આવ્યા. ગણેશ અને કાર્તિકે પણ સાથે આવ્યા. આખો શિવ પરિવાર આજે નીચે આવ્યો છે. અને અઢિયાએ ત્યાં સુંદર મજાની આખી પંક્તિ પડી અને દરેકના ભાગની અંદર રસોઈ પીરસાણી છે. અઢિયાના ભાગની અંદર ફક્ત 2 કોળિયા આવે એટલું જ એમને મૂક્યું. એટલે અઢિયાએ કીધું કે સીતા માતાને કે બેન મને વધારે આપો, કારણ કે આ 2 કોળિયા તો મને કાંઈ નહીં થાય. તો કે બેટા તું ખાઈ લે, તારે જોઈએ તને વધારે આપીએ. અને જેવી અઢિયાએ તો 1 કોળિયો ખાલી મોઢામાં મૂક્યો, એના ભવની ભૂખ આજે ભાગી ગઈ. કારણ કે આ તો સામાન્ય વ્યક્તિની કોઈ રસોઈ નથી, સાક્ષાત જગદંબાએ બનાવેલી રસોઈ હતી. અને અઢિયાને ખબર પડી કે મારી જે આ રસોઈ આરોગતા એ સામાન્ય વ્યક્તિઓ નહીં, સાક્ષાત પરમાત્મા આવી અને મારી રસોઈ આરોગતા. એટલે અઢિયાએ તરત જ કીધું કે તમે બધા અહીંથી જાઓ તો તમને બધાને રામ દોહાય. એમ કરીને અઢિયાએ દોટ મૂકી ગુરુ મહારાજના આશ્રમમાં ગયું. ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ તમે ભગવાનને દેખ્યા કે ના બેટા કે મેં દેખ્યા નથી. તો તમે કેટલા વર્ષથી સેવા કરો કે ઘણા વર્ષો થઈ ગયા. તો કે ચાલો મારી સાથે. અને અઢિયો ગુરુ મહારાજને લઈને આવ્યો. અને ગુરુ મહારાજે જેવા રામ પરિવાર શિવ પરિવારને દેખી ખૂબ રાજી થયા. ભગવાનને પહેલા વંદન નથી કર્યા, ગુરુ મહારાજ અઢિયાના પગે વંદન કર્યા છે. કે અઢિયા તારા જેવો મને શિષ્ય મળ્યો તો આજે ભગવાન સુધી એમને દર્શન કરાવ્યા છે. અને એ ગુરુ મહારાજને અઢિયાએ કીધું કે ગુરુ મહારાજ આ મને તમે જો એકાદશી ન કરાવી હોત તો આજ સુધી આપણે આ ભગવાન સુધી પહોંચી ન શકો. એટલે એકાદશીનું આટલું બધું ફળ છે. હાલે પણ તમે પંજાબમાં જાઓ, જલંધર પ્રાંતમાં આ જે દેવતાઓ આવ્યા હતા એમના મંદિરો ત્યાં જંગલમાં બનાવેલા છે. કારણ કે ત્યાં ભગવાનના પગોના નિશાન છે. એટલે જીવનની અંદર એકાદશીનું વ્રત ફરજિયાત આપણે કરવાનું. શરીરમાં કોઈ બીમારી રહેતી હોય તો તમે વ્રત ન કરો તો ચાલે, બાકી તંદુરસ્ત શરીર રહે ત્યાં સુધી આ વ્રત ફરજિયાત કરવું. કારણ કે એકાદશીનું વ્રત એક જ એવું છે જે ભગવાન સુધી આપણને લઈ જાય. આપણે ભજનમાં પણ અંતે કહીએ કે એકાદશી કરીએ તો વ્રજે સુખ પામીએ. પણ જીવનમાં જો એકાદશી જ ન કરેલી હોય પછી વૈકુંઠની આપણે આશા રાખીએ, કઈ રીતે શક્ય બને? જો એમને કદાચ એકાદશી ન કરેલી હોય તો એમના પરિવારમાંથી એકાદશી કરેલી હોય તો એ વ્રતને ઉજવી દેવાનું પાછું. એટલે વ્રતનું ઉજવણું કરી દેવાનું. તમે જે 12 દિવસ સુધી જેટલું તમે દાન કરશો, પુણ્ય કરશો, એ જીવાત્માને ત્યાં મળે છે. પણ એકાદશી હાલ પાછી ઉજવાય છે નહીં. એ 3 મહિના પછી તમે એકાદશી ઉજવી શકો. આપણા સમાજની અંદર ઘણા લોકો એવું કરે, 12 દિવસની અંદર સિદ્ધપુરના જે મહારાજ આવે એમની પાસે એકાદશી પણ ઉજવાવી દે, પણ સૂતકની અંદર કોઈ દિવસ એકાદશી ઉજવાય નહીં. એ કરેલું કર્મ પણ તમારું ફળીભૂત થતું નથી. ત્યારે ભગવાન કહેવા લાગ્યા
કે તુલસી પત્ર ચરણોદક ભગવાનનું નામ લેવાથી મુક્તિ આપવા વાળું છે. અનંત કાળે ગાય વેદાંતી બ્રાહ્મણને આપવામાં આવે તો અક્ષય ફળ મળે છે. મરનારના હાથે જો દાન કરવામાં આવે તો સત્પુત્ર કહેવાય છે. કારણ કે આપણા ત્યાં ગાયનો પણ એટલો બધો મહિમા છે. એકવાર સ્વર્ગની અંદર ગાયની અંદર બધા દેવી દેવતાઓ આવી અને રહેવા લાગ્યા. ત્યારે ગંગા મૈયા અને લક્ષ્મીજી સૌની પાછળ આવ્યા. ગાય માતાને સ્તુતિ વંદના કરી ગાય માતાને કીધું કે અમને પણ તમારા શરીરમાં સ્થાન આપો. પણ કે મારા શરીરની અંદર કોઈ અંગ એવું બાકી નથી કે જ્યાં તમને સ્થાન આપું. ત્યારે ખૂબ એમને વિનંતી કરી ત્યારે ગાય માતાએ અંતે સ્થાન આપ્યું. ગૌમૂત્રની અંદર ગંગાજીનો સમાવેશ કર્યો અને ગાયના ગોબરની અંદર લક્ષ્મીજી સમાણા છે. એટલા માટે સંસ્કૃતના આચાર્યએ કીધું કે ગોમયમ વસતે લક્ષ્મી, ગાયના ગોબરની અંદર લક્ષ્મીનો વાસ હોય છે. કબીર સાહેબે પણ એક દોહાની અંદર કીધું કે तुलसी को वृक्ष न जानिए, गाय को न जानिए ढोर, माता पिता को मनुष्य न जानिए, એ ત્રણે નંદ કિશોર. આ ભગવાનના સાક્ષાત રૂપો છે. તુલસીને કોઈ દિવસ વૃક્ષ સમજવું નહીં. આજકાલ આપણે શું કરીએ, પૂજા કરેલું પાણી ક્યાં નાખીએ કે તુલસીના ક્યારે કોઈ દિવસ નખાય નહીં. એ ભયંકર તમે પાપના ભાગીદાર બનો છો. કારણ કે પૂજા કરેલું પાણી તમે તુલસીના ક્યારે નખાતું જ નથી. કારણ કે એઠું પાણી કહેવાય. એઠું પાણી કોઈ દિવસ ચડે નહીં. અને ગાયને કોઈ દિવસ ઢોર સમજવું નહીં. કારણ કે ગાયની અંદર 33 કોટી દેવતાનો વાસ છે. અને ગાય અત્યારે કેમ પૂજનીય નથી રહી એનું કારણ પણ આવતીકાલે એક અધ્યાયની કથા છે એના માટે. એટલે ગાયને કોઈ દિવસ ઢોર સમજવું નહીં અને મા બાપને કોઈ દિવસ મનુષ્ય જાણવા નહીં. કારણ કે મા બાપ હતા ત્યારે આપણે છીએ. આજકાલ લોકો શું કરે, અહીંથી તે 125 કિલોમીટર અંબાજી ચાલતા જાય અને ઘરવાળી માને કોઈ દિવસ લોટો ભરીને પાણી પણ આપતા ના હોય. એ કોઈ દિવસ ડુંગરાવાળી માં કોઈ દિવસ રાજી થતી નથી. ડુંગરાવાળી માં ખુદ જ એમ કે ગબ્બરવાળી કે પહેલા તારી માને તું એની સેવા કર તો મારી સેવા કરવાની પણ જરૂર નહીં પડે. પછી ગમે એટલા આપણે ચાલતા જઈએ કે કોઈ દિવસ આપણી યાત્રા સફળ થતી નથી. એટલે મા બાપની સેવા ઉત્તમ ફળ છે. પુરીત મહારાજે ભજનમાં પણ કીધું કે લાખો કમાયા હો ભલે, જેનાથી મા બાપ ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ પુનિત જનને ભૂલશો નહીં. ગમે એટલા કમાતા હો આપણે, પણ જો આપણા મા બાપ જો એનાથી રાજી ના હોય, ખુશ ના રહેતા હોય તો સમજવું કે લાખ નહીં પણ રાખ છે, ભસ્મ સમાન છે. એટલે માનો ખૂબ મહિમા બતાવ્યો છે. ભગવદ ગીતામાં તો ભગવાન ત્યાં સુધી કીધું સર્વાર્થ સંભવો દેવો જનિતો પોષિતો યત ન તર્યુર્યાશ નિર્વેશ પિતૃ મૃત્ય સતાયુષા. ભગવાને કીધું કે મા બાપની આપણે 100 જન્મ સુધી સેવા કરીએ છતાં પણ એમના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી. ભગવાન કે હું પરમાત્મા હોવા છતાં પણ એમના ઋણમાંથી મુક્ત થયો નથી. એટલે મા બાપનું આટલું બધું ઋણ હોય છે. આ રીતે ભગવાન કહેવા લાગ્યા ગ્રહણના દિવસે જો દાન આપવામાં આવે તો વિશેષ ફળ આપવા વાળું બને છે. કારણ કે આપણા શાસ્ત્રની અંદર 3 જગ્યાએ કરેલું દાન અક્ષય ફળ આપવા વાળું બને છે. આપણા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય એ સમયે તમે દાન આપો એ અક્ષય ફળ આપવા વાળું બને છે. આપણા ઘરે કોઈ માતા પિતાનું અવસાન થાય એની પાછળ તમે જે દાન કરો એ દાન પણ અક્ષય ફળ આપવા વાળું બને છે. અને ત્રીજા નંબરમાં દાન આપણા ઘરે જે દીકરીના લગ્ન પ્રસંગ કરાવીએ એ સમયે તમે જે બ્રાહ્મણને દાન આપો એ દાન અક્ષય ફળ આપવા વાળું બને છે. પણ આજકાલ આપણે શું કરીએ, ડીજે ની અંદર 25,000 ના ખર્ચા કરી દઈએ. 30,000 35,000 જેવું ડીજે લાવો એવા ખર્ચા. બહેનોને પેલા તૈયાર કરવા વાળા આવે એને તમે 30,000 થી 35,000 રૂપિયા આપી દો. વિડીયો શૂટિંગ ની અંદર લાખ રૂપિયા આપી દઈએ ફોટા પડાવવાના વિડીયો શૂટિંગના. અને જે બ્રાહ્મણ આવે જે લગ્ન પ્રસંગ કરાવવા માટે, જ્યારે લગ્ન પ્રસંગ પૂરો થાય એટલે પછી વડીલોને મળવા જાય કે બ્રાહ્મણને કેટલી દક્ષિણા આપી, તો બીજા લોકો કહે કે 1,500-2,000 રૂપિયા આપી દો. કોઈ દિવસ આવું નહીં કરવાનું. કારણ કે આખો આ પ્રસંગ શેના થકી હતો, તો વિવાહ સંસ્કાર થકી આ પ્રસંગ હતો. આવેલો બ્રાહ્મણ સંતુષ્ટ થાય એ પ્રમાણે એને દાન આપવું પડે. કારણ કે ત્રીજું આપણે કીધું દીકરીના લગ્ન સમયે જે તમે દાન આપો એ અંતે અક્ષય ફળ આપવા વાળું બને.
એક આપણા ઘરે દીકરા દીકરીનો જન્મ થાય એ સમયે દાન, બીજા નંબરમાં માતા પિતાના અવસાન પાછળ જે આપો દાન, અને ત્રીજા નંબરમાં દીકરીના લગ્ન પ્રસંગે આપેલું દાન. આ 3 દાન અક્ષય ફળ આપવા વાળા બને. એટલે કોઈ દિવસ એવું, કારણ કે જો બીજા ઇતર ખર્ચા આપણે લાખો રૂપિયાના કરી દઈએ અને આવેલા બ્રાહ્મણ સંતુષ્ટ થાય એ પ્રમાણે ના આપીએ તો એ દાન કોઈ દિવસ ફળીભૂત બનતું નથી. આ રીતે ભગવાન કહેવા લાગ્યા, કાયિક વાચિક માનસિક પાપોને નાશ કરવા માટે સફેદ તલનું દાન કરવું જોઈએ. લોખંડનું દાન કરવામાં આવે તો ભગવાનના ઉરણ, શ્યામસૂત્ર, સુડામર, ઉદંબર, શેષવલ આ 5 યમના દૂતો તેનાથી રાજી થાય છે. ઘણી વાર આપણને એવું થાય સૈયાદાનની અંદર લોખંડના પાત્ર મૂકવામાં આવે, સ્ટીલના વાસણો, તપેલીઓ મંગાવે, ડબ્બા મંગાવે સ્ટીલના, એટલે આપણને એવું થાય કે આ મહારાજ એમને લઈ જવા માટે, પહેલા આપણે પૂજા કરવા માટે મૂકવામાં આવે, પછી મહારાજ લઈ જાય. કારણ કે આની અંદર ચોખ્ખું આવ્યું, જે જીવાત્મા પાછળ લોખંડનું દાન કરવામાં આવે એ જીવાત્માને યમના દૂતો એનાથી ખૂબ રાજી રહે. લોખંડનું દાન એટલા માટે કરવામાં આવે, સ્ટીલના પાત્ર એટલા માટે આપણે મૂકીએ સૈયાદાનમાં. અને સૈયાદાનની અંદર એવું પણ કીધું કે જે જીવાત્માને જે વસ્તુ વધારે પ્રિય હોય એ સૈયાદાનમાં અવશ્ય મૂકવી જોઈએ. એક જગ્યાએ અમે આવી રીતે કથા કરતા, એટલે મેં આવી રીતે કીધું કે મહારાજ એમને કે મસાલા ખૂબ ભાલા હતા તો મસાલા મુકાય. કીધું મસાલા ના મુકાય ભાઈ, કારણ કે મસાલા એ તો વ્યસનો છે, વ્યસનો કોઈ દિવસ મુકાતા નથી. જીવતા જીવતો વ્યસનો કરે, મર્યા પાછળ વ્યસનો મૂકવાના કોઈ દિવસ ના મુકાય. એમને જે ખાવા પીવાની કોઈ વધારે વસ્તુ ગમતી હોય એ વસ્તુ તમે મૂકી શકો. આ રીતે ભગવાન કહેવા લાગ્યા કે 5 યમના દૂતો તેનાથી રાજી થાય છે. વળી ગુપ્ત દાન કરવાથી ભુવલોક, ભૂલોક અને સ્વર્ગલોક તેનાથી સંતુષ્ટ થાય છે. ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે. પૃથ્વીના દાનથી પુણ્ય વધે છે. જો ભૂમિદાન ના કરી શકે તો ગૌદાન અવશ્ય કરવું જોઈએ. કાલે પણ મેં કીધું હતું કે વેતરણી નરક જીવનની અંદર જો ન ભોગવવું હોય તો જીવતા જીવ સારા બ્રાહ્મણને ગાયનું દાન કરવું. અને જીવતા જીવ ગયાજી બિહારની અંદર વેતરણી સરોવર આવેલું છે, વેતરણી સરોવરમાં સ્નાન કરવું તો જીવનની અંદર આ વેતરણી નરક ભોગવવું પડતું નથી. મૃત્યુના સમયે દુઃખને દૂર કરવા માટે રુદ્ર ધ્યાનું, કરજને દૂર કરવા માટે ઋણ ધ્યાનું અને મોક્ષ ધ્યાનનું દાન કરવું જોઈએ. પણ આ દાન ભગવાન કે સત્પાત્રને આપવું જરૂરી છે. વિધવાને નાશવંત શરીરનો ભરોસો ન રાખતા નિરોગી અવસ્થામાં દાન પુણ્ય કરી જોઈએ. ઘણી વાર અમારે બહારે જવાનું થાય એટલે ઘણા લોકોને કહીએ કે હાલો ભાઈ તમારે હરિદ્વાર કે કાશી આવવું હોય, એટલે લોકો અમને એવું કહે કે મહારાજ હજી અમારી ઉંમર ક્યાં થઈ કે મોટી ઉંમરે યાત્રાઓ કરવાની હોય, પણ આ શરીરનો કોઈ ભરોસો નહીં. क्या भरोसा है जिंदगी का, साथ देती नहीं कभी ये किसी का. કારણ કે આ શરીર કોઈ દાડો કોઈને સાથ આપ્યો નથી. તમે ઘરેથી નીકળ્યા ફરી પાછા આવો કે ના આવો એ પણ ખબર નથી. એટલે શરીરનો કોઈ ભરોસો નહીં. નિરોગી અવસ્થાની અંદર દાન પુણ્ય અને યાત્રાઓ કરી લેવી જોઈએ. ત્યારે ભગવાને કીધું શેરડીનું નામ મૂકી સારા વસ્ત્રો વડે અને લીંપેટી અને ભગવાનને પ્રાર્થના કરવી કે ભવસાગરમાં ડૂબ્યો છું, ત્રિવિધ તાપથી હું તપેલો છું, આમાંથી ભગવાન મારો ઉદ્ધાર કરો. દક્ષિણાશય વેતરણીનું દાન કરવું જોઈએ. સકલ દેવોના વાસનારૂપ ધેનુકા તમે મારું રક્ષણ કરો, આટલું બોલી અને દાન આપવું જોઈએ. જે પુણ્ય તમે કરશો એ યમ માર્ગમાં સહાય રૂપ બને છે. શ્રદ્ધા વિધિપૂર્વક જે દાન આપવામાં આવે એનો ભગવાન કે હું સ્વીકાર કરું છું. કોઈ પણ જો પિતા નિમિત્તે કોઈ દાન આપે એ દાન 100 ગણું ફળ આપવા વાળું બને છે. માતા માટે કોઈ દાન આપે એ 10,000 ગણું ફળ આપવા વાળું બને છે. બહેન માટે કોઈ દાન આપે એ લાખ ગણું ફળ આપવા વાળું બને છે. ભાઈ માટે કોઈ દાન આપે એ અક્ષય ફળ આપવા વાળું બને છે. મૃત્યુ સમયે તેનો યમનો ભય પણ રહેતો નથી. જો કોઈ લોભી દાન કરતો નથી તે મરીને અંતે ઘણો શોક કરે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ બતાવ્યું કે અતિ લોભ વિનાશાય, વધારે પડતો તમે લોભ કરો એ આપણું વિનાશનું કારણ બને છે. આવી જ ઘટના આપણા દ્વારકાની અંદર બનેલી, જે વધારે પડતા લોભ કરવા ઉપર બનેલી ઘટના તમને બતાવું. દ્વારકાની અંદર એક શેઠ હતા. દરરોજ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે જતા અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરે અને જે વટે માર્ગો જે બારે બેઠા હોય ભિખારીઓને દાન આપતા. એકવાર ભગવાનને થયું કે આ શેઠ દરરોજ
દર્શન કરવા માટે આવે કે લાવો આજ તો ભગવાનની પરીક્ષા કરી લો. ભગવાને એમની પરીક્ષા કરી છે. ભગવાન પોતાનું રૂપ બદલી ભિખારી બની અને ભિખારીની લાઈનની અંદર ગોઠવાઈ ગયા. જેવા શેઠ બધાને દર્શન કરી અને નીકળતા હતા, બધા ભિખારીઓને એક એક રૂપિયો આપ્યો. જ્યારે ભગવાનના હાથની અંદર રૂપિયો આવ્યો એટલે ભગવાને કીધું કે એક નહીં 5 રૂપિયા આપો. એટલે શેઠે કીધું કે નહીં, કે 5 રૂપિયા તો નહીં મળે, તમને જોતો હોય તો 1 રૂપિયો આપું. એટલે કે ના, કે 5 રૂપિયા આપો તો, બાકી મારે કે જોતા નથી. એમ કરી બીજા ભિખારીઓને શેઠે 1 રૂપિયો આપી ત્યાંથી આગળ નીકળ્યા અને જે ભગવાન આ ભિખારી બનીને આવ્યા એમની પાછળ આવ્યા. એટલે રસ્તામાં નજીક એમનું ઘર દેખાવા લાગ્યું. શેઠને થયું કે લાય 1ના 2 રૂપિયા આપી દઉં, કદાચ આ ભિખારી અહીંથી જતો રહે. એટલે ભગવાને કીધું કે નહીં, 5 રૂપિયા આપો તો જ, 2 રૂપિયા નથી મારે જોતા. એટલે એમના ઘરની અંદર શેઠ આવ્યા, ઘરનો દરવાજો બંધ કરી નાખ્યો. આ પણ દ્વારકામાં બનેલી ઘટના છે. શેઠે ઘરનો દરવાજો બંધ કરી નાખ્યો. ભગવાન એમના ઘરના દરવાજાની બહાર ઉભા રહ્યા. બારે જે ઓટલો હતો ઓટલા ઉપર ભગવાન બેઠા છે. થોડી વાર થઈ એટલે મોટા દીકરાને જોવા માટે મૂક્યો કે જાઓ જોઈ આવો પેલો ભિખારી ગયો કે નહીં ગયો. એટલે મોટા દીકરો જેવો દરવાજો ખોલ્યો અને ત્યાં તો ભગવાન ત્યાં બેઠેલા જ હતા. ફરી અંદર આવી દરવાજો બંધ કરી દીધો કે ના બાપુજી, કે ભિખારી તો હજી નથી ગયો. કે કેમ, એ આપણા ઘર સુધી કેમ આવ્યો છે? એટલે બાપુજીએ કીધું કે 5 રૂપિયા માંગે. 5 રૂપિયા તો ના અપાય ને, કે એને જોતો હોય તો આપણે 1 રૂપિયો આપીએ, 1ના 2 રૂપિયા આપીએ કદાચ. તો કે બાપુજી આપી દો ને 5 રૂપિયા. કે ના, તમને ના ખબર પડે ધંધો કેવી રીતે ઉત્પન્ન થાય, રૂપિયો કેવી રીતે ઉત્પન્ન થાય, કે ધંધો કેવી રીતે કરાય. એટલે અંતે એમના દીકરાની વાત પણ માની નથી. ફરી થોડો સમય થયો એટલે નાના દીકરાને જોવા માટે મૂક્યો કે જાઓ જોઈ આવ પેલો ભિખારી ગયો કે નહીં. એટલે નાનો દીકરાએ ફરી દરવાજો ખોલી અને જોયું કે આ તો ભગવાન ત્યાં બેઠેલા હતા. ફરી આવી ઘરમાં આવી દરવાજો બંધ કરી દીધો અને કે ના બાપુજી, કે હજી ભિખારી ગયો નથી. થોડી વાર થઈ એટલે એમના ત્રીજા નંબરના દીકરાને બોલાવ્યો કે જાઓ હવે તમે જોઈ આવો. જો ભિખારી ન ગયો હોય તો તમારે એવું કહેવાનું કે હાલ જ અમારા બાપુજીને અટકનો હુમલો આવ્યો અને બાપુજી મરણ પામ્યા છે, તો ભિખારી જતો રહેશે. એટલે જેવો ત્રીજા નંબરના દીકરાએ દરવાજો ખોલ્યો અને ત્યાં તો ભગવાન બેઠેલા હતા. એટલે કીધું કે તરત જ અમારા બાપુજીને અટકનો હુમલો આવ્યો અને બાપુજી મરણ પામ્યા છે. ત્યારે ભિખારી વેશમાં આવેલા ભગવાને કીધું કે તમારા બાપુજી મરણ પામ્યા હોય તો ભલે પામ્યા, પણ ભગવાન કે હું પોતે બ્રાહ્મણ છું, એમની બધી નનામીની જે ક્રિયા કરવી પડે એ હું કરી આપું. એટલે ફરી એમના દીકરાએ દરવાજો બંધ કરી દીધો. બાપુજીને કીધું કે બાપુજી આ તો આવી વાત કરે કે આની આપણે કાંઈ જરૂર નથી. 4 દીકરાઓને બોલાવ્યા કે જીવતા જીવ મારી નનામી તૈયારી કરો. આખી નનામી તૈયારી કરી અને જે વિશ્રામ આવે 4 વિશ્રામો મને કહેજો. કે સારું. નનામી તૈયાર કરી 4 દીકરા ગભે લઈ અને નીકળ્યા છે રામ રામ સત્ય કરતા. અને ત્યારે ભગવાનને થયું કે આપણું પણ ક્યાં ભાગ્ય આવું હશે કે લાવો એમને કે ધૂણી ઉપાડવા વાળું કોઈ નથી. એટલે ભગવાને સ્વયં માટલી ઉપાડી છે, સાથે ભેગા એ પણ નીકળ્યા. 4 દીકરાઓ જયારે પહેલો વિશ્રામ આવ્યો એટલે મોટા દીકરા એમના કાનમાં કીધું કે બાપુજી પહેલો વિશ્રામ આવ્યો કે એ તો બરાબર, પેલો ભિખારી શું કરે, એ તો કે આપણી સાથે આવે છે બાપુજી, સ્મશાનમાં સાથે આવેલું, એને કે ધૂણી ઉપાડી. બીજો વિશ્રામ આવ્યો છતાં બાપુજી માન્યા નહીં. ત્રીજો વિશ્રામ આવ્યો પછી નાના દીકરાએ કીધું કે બાપુજી હવે તો હદ થઈ ગઈ, કારણ કે આ 5 રૂપિયા માટે તમારે જીવતા જીવ બળી મરવું પડશે. એટલે તરત જ પછી બાપુજીની આંખ ખુલી કે આટલી પરીક્ષા કરે એ કોઈ સામાન્ય વ્યક્તિ તો હોઈ ન શકે. કારણ કે અને લાકડાની ચિતામાંથી બાપુજી ઉભા થયા અને ભગવાનના ચરણોમાં દંડવત નમસ્કાર કર્યા. અને ત્યારે ભગવાન દ્વારકાધીશ ચતુર્ભુજ નારાયણ બની અને એમને દ્વારકાના સ્મશાનની અંદર એમને દર્શન આપ્યા છે. કારણ કે માગો 20 અને આપે 30 એ મારો દ્વારિકાધીશ. કારણ કે દ્વારકાધીશ કોઈ દિવસ કોઈનું બાકી રાખે નહીં. આ ભગવાને આવી પરીક્ષા કરેલી છે. એટલે કોઈ દિવસ દાન પુણ્યની અંદર લોભ કરવો નહીં. કારણ કે અતિ લોભ વિનાશ આયો. વધારે પડતો તમે લોભ કરો અંતે આ 5 રૂપિયા જુઓ વિનાશ સુધી લઈ ગયા. આ રીતે ભગવાન કહેવા લાગ્યા. તેના ભાઈ બંધુ સગોત્ર સહિત કોઈ દાન કરતા નથી, તે બધા બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે દાન નિરૂપણો નામ અષ્ટમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.